પૈસા દઈ કે મફત થોડા બીજીશું. મિત્રો અત્યારે અમે બે મસર ખાઈ છીએ. નહીં, મસર અમને ખાઈ છે. જય માં સોનભાઈ. તો મિત્રો હું આવી ગઈ છું. તો કિરણ એ વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો તો અમારા ઈશુબેન આવી ગયા છે અને અમારા સુજલબેન કાલે વયા ગયા હતા એટલે આજે અમે સુજલબેનના પાછા જઈએ છીએ. સુજલબેનને તેડવા મિત્રો. તો ચાલો અમે ના કરે માળવડ જઈએ છીએ. હાલો આપણે રસ્તા. તો મિત્રો અમે ફાઇનલી બસ જો હવે ઉપલેટા પહોંચ્યા છીએ. બરાબર છે દર બ્લોગ. ત્યાં અમે ઉપલેટાની બજારમાં છીએ આવી છીએ અને અમે હવે બદામ શેક ફ્રૂટ સલાડ હતો. મેં બદામ શેક પીધો હતો. તે ફ્રૂટ સલાડ પીધું. તો મિત્રો હવે અમે અત્યારે ઉપલેટા પહોંચી ગયા. બસ ક્યારે આવે, બસ પછી અમે નીકળીએ. બસની રાહે છીએ. ક્યારે અમે ભાણવડ પૂગીએ નહીં અમને ખુદને ખબર નથી. રખડવું પડે છે. તો મિત્રો હાવ જો અહીંયા કઈક કાર્યક્રમ છે. મિત્રો અમને ક્યાંથી ઉપલેટાથી જામજોધપુર વાળી એસી વાળી વસ્તીની હાઈ ક્લાસ બસ મળી ગઈ છે. કિરણબેન ખંચાઈ ગઈ છે નિરાયતે. બેન અહીંયાથી અડધી કલાકનો જ રસ્તો છે. ચાર્જિંગ કાઢું છું ફોન ચાર્જ. એમને બેન અહીંયાથી અડધી કલાકનો જ રસ્તો છે. નિરાત રાખજે. બાપનું કરી ન બે હતી કરવા બે જે બધું આવી જાય. પૈસા દઈ કે મફત થોડા બીજીશું. अच्छा ठीक है. એમ જો મિત્રો અમે કોઈ દિન જ જોઈ. તો મિત્રો અમે જામજોધપુર પહોંચી ગયું છીએ અને અત્યારે એવું કહે છે, બધે પૂછ્યું ને કે અહીંથી કાંઈ બસ મળશે નહીં. બધા એમ કે તમારા સગા હોય ને કયો તેડી જાય. એટલે મેં 2-3 જગ્યાએ પૂછ્યું કે ભાઈ અહીંથી કાંઈ ભાણવડનું મળશે. તો બધા એમ કહેશે કે નહીં, કાંઈ નહીં મળે. તો મિત્રો હવે બસ જો સુજલ ને એના પપ્પા ને એના બાજુવાળા કાકા છે એ અમને તેડવા આવે છે. બસ તો હવે આવી જાય એટલે અમે અહીંથી નીકળીએ. સારું હાલો તો હવે પાછા આપણે મોટા કાલાવાડ પહોંચીને પાછા મળ્યા. બાય. જો અત્યારે અમે બે મસર ખાઈ છીએ. નહીં, મસર અમને ખાઈ છે. તો અમે જો અહીં બેઠી અંધારા પત્નીઓ ગમતી પણ નથી. પેલા વાત લાઈટ ચાલુ હતી, આપણે બેઠી તરત લાઈટ બંધ થઈ ગઈ. કઈ ઈ હદે ખાઈને આપડેલા અમને જોઈ ના હોય કા અમને બેઠી સીધી લાઈટ બંધ કરી દીધી. મિત્રો સારું હાલો તો હવે આપણે ઘરે જઈને મેળાવો. બાય. ના રસ્તામાં હાચે રસ્તામાં જે વિડીયો લઈશું. સારું હાલો બાય. મિત્રો અમે અત્યારે જામજોધપુર છે. અમારા સુજલબેન અમને તેડવા એવા રાઈતે અત્યારે 12 વાગ્યા છે. જોજે સુજલ મોરો દેની હો. બીજો ગણ એટલું